વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 14 જુલાઈ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 14 જુલાઈ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં મલાલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો મલાલા યુસુફઝઈ એ પાકિસ્તાનની એક માનવ અધિકાર કાર્યકર્તા હતી. તેમણે મહિલા શિક્ષણ માટે કામ કર્યું હતું. આતંકવાદીઓ એમના પર હુમલો કર્યો હતો અને એ પ્રખ્યાત થઈ. તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મલાલા દિવસ દર વર્ષે 12 જુલાઈએ મનાવવાની જાહેરાત કરવામાં આવી. ક્યારે? 12 જુલાઈએ મલાલા દિવસ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મનાવવાની જાહેરાત કરવામાં આવી છે, ઇન્ટરનેશનલ મલાલા ડે. મિત્રો હાલમાં 11 જુલાઈએ વિશ્વ જનસંખ્યા દિવસ, 10 જુલાઈ રાષ્ટ્રીય માછલી કિસાન દિવસ, 7 જુલાઈ વિશ્વ કિસ્વાહિલી ભાષા દિવસ, 6 જુલાઈ વિશ્વ ઝૂનોસિસ દિવસ, 4 જુલાઈ અમેરિકાનો સ્વતંત્રતા દિવસ અને 3 જુલાઈ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કેન્દ્ર સરકારે કયા દિવસને સંવિધાન હત્યા દિવસ જાહેર કર્યો છે? તો મિત્રો કેન્દ્રની સરકાર દ્વારા સંવિધાન હત્યા દિવસ ક્યારે જાહેર કરવામાં આવ્યો છે? 25 જૂનના રોજ. 25 જૂને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવામાં આવશે એવી કેન્દ્ર સરકારે જાહેરાત કરી. 25 જૂન 1975ના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પોતાની તાનાશાહી માનસિકતાને દર્શાવવા માટે ઇમરજન્સી લગાવી ભારતીય લોકતંત્રની આત્માને ગલા ઘોટ્યો. બરાબર, આવો ટ્વીટ અમિત શાહે કર્યો છે. કોણે કર્યો છે? અમિત શાહે કર્યો છે અને એને નરેન્દ્ર મોદીએ રીટ્વીટ પણ કર્યો છે. તો હવે કેન્દ્ર સરકારે શું કર્યું? તો દર વર્ષે 25 જૂને સંવિધાન હત્યા દિવસના રૂપમાં મનાવવાનો નિર્ણય કર્યો છે. હાલમાં કયા રાજ્યમાં નવા વાયરસ ચાંદીપુરાના કારણે બાળકોના મૃત્યુ થયા? તો નવો વાયરસ આવ્યો છે મિત્રો ચાંદીપુરા. બરાબર, ના ચાંદીપુરાના કારણે બાળકોના મૃત્યુ થયા છે ગુજરાતની અંદર. ગુજરાતની અંદર મૃત્યુ થયા છે મિત્રો. ગુજરાતની અંદર મહેસાણા જિલ્લામાં લગભગ 4 જેટલા બાળકોના મૃત્યુ થયા છે ચાંદીપુરાના કારણે. બરાબર, સોરી, સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને અરવલ્લી જિલ્લામાં એક નવા વાયરસની શોધવામાં આવી, નવો વાયરસ જોવા મળ્યો. એનું નામ રાખવામાં આવ્યું છે ચાંદીપુરા અને હાલમાં એના કારણે લગભગ 4 બાળકોના મૃત્યુ થયા છે. હાલમાં કયા રાજ્યમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એક વિશ્વવિદ્યાલય સ્થાપિત કરાશે? તો દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે, બરાબર, જે લોકો શારીરિક હેન્ડીકેપ હોય એવા વિદ્યાર્થીઓ માટે વિશ્વવિદ્યાલય સ્થાપિત કરશે મિત્રો ઝારખંડ. કયો રાજ્ય કરશે? ઝારખંડ રાજ્ય કરશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ઝારખંડ રાજ્ય છે એ યુનિવર્સિટીની સ્થાપના કરશે. બરાબર, હવે વાત કરીએ આપણે ઝારખંડની. તો ઝારખંડના ફરીથી સીએમ બની ગયા છે મિત્રો હેમંત સોરેન. બરાબર, હેમંત સોરેન ફરીથી સીએમ બની ગયા છે. ઝારખંડનું કેપિટલ છે મિત્રો રાંચી. હાલમાં ઝારખંડમાં 30 જૂને હૂલ દિવસ મનાવવામાં આવ્યો. 3 દિવસીય પૂસા કૃષિ વિજ્ઞાન મેળો ઝારખંડમાં શરૂ થયો. ઝારખંડ સરકાર વિધવા પુનર્વિવાહ પ્રોત્સાહન યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. ઝારખંડ સરકારે આદિવાસીઓ દલિતો માટે વૃદ્ધાવસ્થા પેન્શનની ઉંમર ઘટાડીને 50 વર્ષ કરી દીધી છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી અને ગુજરાત હાઈકોર્ટ તમામ પરીક્ષા માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને અલગ અલગ ટોપિકની 47થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ડે વાઇઝ, મંથ વાઇઝ કરંટ અફેર્સ, તારીખ સાથે કરંટ અફેર્સ પ્રોવાઈડ કરીએ છીએ મિત્રો આપણે. બરાબર, કે આ તારીખે આ કરંટ અફેર્સનો પ્રશ્ન બન્યો હતો. વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી આપેલી હોય. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા, 9510411961 ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. સૌથી મોટી વાત, તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. હાલમાં દુનિયાના સૌથી મોટા રામાયણ મંદિરના નિર્માણનો બીજો ચરણ ક્યાં શરૂ થયો છે? દુનિયાનો સૌથી મોટો રામાયણ મંદિર, બરાબર, બિહારમાં અંદર બનશે, બિહારમાં, અને એનો બીજો ચરણ શરૂ થઈ ગયો છે. તો સ્ટાર માર્ક કરજો મિત્રો. અયોધ્યા નહીં પણ બિહારની અંદર દુનિયાનો સૌથી મોટો રામ મંદિર બની રહ્યો છે. હવે બિહારની વાત કરીએ. બિહારના સીએમ છે નીતિશ કુમાર. બિહારના 2 ઉપમુખ્યમંત્રી છે. બરાબર, અને બિહારનું કેપિટલ છે મિત્રો પટના. એક છે સમ્રાટ ચૌધરી અને બીજા છે મિત્રો રાજીવ સિન્હા. હાલમાં બિહારના મેડિકલ કોલેજોમાં વિદ્યાર્થીઓ આગામી શૈક્ષણિક સત્રથી હિન્દી મીડિયમમાં અભ્યાસ કરી શકશે. પીએમ મોદી બિહારના રાજગીરમાં નાલંદા વિશ્વવિદ્યાલયના નવા પરિસરનું ઉદ્ઘાટન કર્યું. ક્યાં આવેલું છે? બિહારના રાજગીર જિલ્લામાં આવેલું છે નાલંદા વિશ્વવિદ્યાલય, જેનું ઉદ્ઘાટન કર્યું છે. બિહારમાં 3 દિવસીય નાગી પક્ષી મહોત્સવ શરૂ થયું છે. હાલમાં આલિયા નીલમે કયા દેશની પહેલી મહિલા જજના રૂપમાં શપથ લીધી છે? તો આલિયા નીલમ કયા દેશની પહેલી મહિલા જજના રૂપમાં શપથ લીધી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં પાકિસ્તાન. બરાબર, પાકિસ્તાન રાઈટ આન્સર થશે.
મિત્રો વાત કરીએ આપણે પાકિસ્તાનની, તો હાલમાં પાકિસ્તાનના પીએમ છે શહેબાઝ શરીફ અને પ્રેસિડેન્ટ છે આસિફ અલી જરદારી. પાકિસ્તાન નવા સૈન્ય અભ્યાસ અજ્મ-એ-ઇસ્તેકામની શરૂઆત કરી છે. મોહમ્મદ વસીમ પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બન્યા. ભારત અને પાકિસ્તાને પરમાણુ પ્રતિષ્ઠાનોની સૂચિનું આદાન પ્રદાન કર્યું છે. ભારતે એડવાન્સ રોકેટ સિસ્ટમ ફતેહ 2નું સફળ પરીક્ષણ કર્યું છે. હાલમાં પ્રવાસીઓ માટે સૌથી સસ્તા દેશોની લિસ્ટમાં કોણ ટોપ પર રહ્યું છે? તો પ્રવાસીઓ માટે સૌથી સસ્તા દેશોની લિસ્ટમાં મિત્રો વિયેતનામ ટોપ પર રહ્યું છે. સ્ટાર માર્ક કરજો આયલું. શેલી ડુવેલનું નિધન થયું છે. કોણ હતી? તો શેલી ડુવેલ એમનું હાલમાં નિધન થયું છે મિત્રો. એક પ્રખ્યાત અભિનેત્રી હતી. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સૈન્યના કેટલા વીર જવાનોને કીર્તિ અને શૌર્ય ચક્રથી સન્માનિત કરાયા? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં 36. બરાબર, 36 સૈન્યના અધિકારીઓને કીર્તિ અને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. કોના દ્વારા? રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 5 જુલાઈ 2024ના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન સંરક્ષણ રોકાણ સમારોહ દરમિયાન સશસ્ત્ર દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ પોલીસના કર્મચારીઓને વીરતા પુરસ્કારો અર્પણ કર્યા છે. જેમાં 10 કીર્તિ ચક્ર, બરાબર, 7 મરણોત્તર અને 26 શૌર્ય ચક્ર, જેમાં 7 મરણોત્તર એનાયત કરવામાં આવ્યા છે. બરાબર, તો મિત્રો યાદ રાખવાનું છે. હાલમાં યુપી કેરી મહોત્સવ 2024નું ઉદઘાટન કોણે કર્યું છે? તો ઉત્તર પ્રદેશ કેરી મહોત્સવ 2024નું ઉદઘાટન કર્યું છે યોગી આદિત્યનાથે. બરાબર, યોગી આદિત્યનાથ યુપીના સીએમ છે અને રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. હાલમાં કયો વિશ્વવિદ્યાલય હિન્દુ, બૌદ્ધ અને જૈન અભ્યાસ માટે કેન્દ્ર સ્થાપિત કરશે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં જયનારાયણ. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી દિલ્હી જે છે, ન્યૂ દિલ્હી, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી દિલ્હી એ હિન્દુ, બૌદ્ધ અને જૈન અભ્યાસ માટે કેન્દ્ર સ્થાપિત કરશે. હાલમાં બાગબાનીમાં પ્રતિષ્ઠિત કૃષિ નેતૃત્વ પુરસ્કાર 2024 માટે સર્વશ્રેષ્ઠ રાજ્યના રૂપમાં કોની પસંદગી થઈ છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં નાગાલેન્ડની. કોની પસંદગી થઈ છે? નાગાલેન્ડ. હવે નાગાલેન્ડના સીએમ છે નેફ્યુ રિયો. નાગાલેન્ડનું કેપિટલ છે મિત્રો ઇમ્ફાલ. બરાબર, હાલમાં 1 ડિસેમ્બર નાગાલેન્ડ રાજ્ય દિવસ મનાવાયો. હોર્નબિલ મહોત્સવ 2023 નાગાલેન્ડમાં મનાવવામાં આવ્યો. હોર્નબિલ મહોત્સવ 2023 નાગાલેન્ડમાં મનાવવામાં આવ્યો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી નાગાલેન્ડના પ્રથમ મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કર્યું છે. નાગાલેન્ડનું કેપિટલ છે મિત્રો કોહિમા. હાલમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ ફોર્સમાં પૂર્વ અગ્નિવીરોને કેટલા ટકા અનામતની જાહેરાત કરાઈ છે? તો મિત્રો જે પણ પૂર્વ અગ્નિવીર છે એમને 10% અનામત મળશે સશસ્ત્ર પોલીસ ફોર્સમાં, એટલે કે બીએસએફ, સીઆઈએસએફ, આઈટીબીપી એની જે વેકેન્સી નીકળે છે એની અંદર. હાલમાં ભારતના યુવા પર્વતારોહી નીતિશ સિંઘે કયા દેશની સૌથી ઊંચી પર્વત ચોટી માઉન્ટ કિનાબાલુ પર તિરંગો લહેરાવ્યો? તો મિત્રો મલેશિયામાં રાઈટ આન્સર થશે. હાલમાં કોણે પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતીય ઓલિમ્પિક સંઘ સાથે કરાર કર્યો છે? તો એ કર્યો છે પ્યુમા. બરાબર, પ્યુમા સ્પોર્ટ્સ કંપની છે. હાલમાં કઈ બેંકે ઇન્ટરનેટ અને મોબાઈલ બેન્કિંગ સુરક્ષા વધારવા સેફટી રિંગ લોન્ચ કરી છે? તો મિત્રો એ કરી છે પીએનબી બેંકે. પંજાબ નેશનલ બેંક દ્વારા ઇન્ટરનેટ અને મોબાઈલ બેન્કિંગ સુરક્ષા વધારવા સેફટી રિંગ લોન્ચ કરાઈ. હાલમાં કયા દેશના વડાપ્રધાને રાજીનામું આપ્યું છે? મિત્રો નેપાળના પીએમ છે. બરાબર, પુષ્પકમલ દહલ પ્રચંડ. નેપાળના પીએમ પુષ્પકમલ દહલ પ્રચંડે રાજીનામું આપી દીધું છે. અને પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પોંડેલ, કેપિટલ છે કાઠમાંડુ અને કરન્સી છે રૂપીસ. તો ફ્રેન્ડ આ હતા કરંટના પ્રશ્નો. રિવિઝન વાત કરીએ 13 જુલાઈની, તો વિશ્વ જનસંખ્યા દિવસ 11 જુલાઈએ મનાવાય. જૈવિક ઉત્પાદનો માટે ભારત અને કયા દેશ વચ્ચે પારસ્પરિક માન્યતા કરાર થયો? તો તાઇવાન. અમદાવાદના એલિસ બ્રિજની સ્થાપના ક્યારે થઈ? 1892માં. તેલંગાણાના નવા ડીજીપી બન્યા છે ડૉક્ટર જીતેન્દર. ભારતીય વાયુસેના ક્યાં 20 દેશોના અભ્યાસ પિચ બ્લેકમાં ભાગ લેશે? તો ઓસ્ટ્રેલિયા રાઈટ આન્સર છે. કયા દેશની મહુચી કે 1987નો મહિલા ઊંચી કૂદનો વિશ્વ રેકોર્ડ તોડ્યો? તો યુક્રેન. ભીષ્મ સાહનીનું નિધન થયું છે. તેઓ એક લેખક હતા. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન દ્વારા કોને પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના ફ્લેગ બેરર તરીકે પસંદ કરવામાં આવ્યો? શરદ કમલ અને પીવી સિંધુને. કોણ કોલંબો સુરક્ષા સંમેલનનો 5મો સદસ્ય બન્યો છે? તો બાંગ્લાદેશ. ક્યાં ભારતીય મૂળની સાંસદ શિવાની રાજાએ ભગવદ્ ગીતા પર હાથ મૂકીને શપથ લીધી છે? તો બ્રિટેન. રાઈટ આન્સર છે. કોણે સેના હોસ્પિટલની કમાન સંભાળી છે? તો શંકર નારાયણે. કયા રાજ્યમાં રાજકીય પક્ષી સારસની જનસંખ્યા વધી છે? તો ઉત્તર પ્રદેશ. રાઈટ આન્સર છે. અજરબૈજાન સેનાએ કયા દેશમાં બિલેસ્ટિક 2024 સંયુક્ત સૈન્ય અભ્યાસમાં ભાગ લીધો? તો કઝાકિસ્તાન. કોણે આરોગ્ય ઉપકરણોની માહિતી માટે એક ઓનલાઈન પ્લેટફોર્મ લોન્ચ કર્યું? તો WHO. રાઈટ આન્સર છે. હાલમાં કોણ
નિવેશક અને બ્રાન્ડ એમ્બેસેડરના રૂપમાં વેલનેસ બ્રાન્ડ હૂપમાં સામેલ થઈ તો પીવી સિંધુ. સુપ્રીમ કોર્ટના નવા ફાઇલિંગ કાઉન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે ડીવાય ચંદ્રચૂડે. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં ગુજરાતનો કયો તીર્થસ્થાન વિશ્વનો પહેલો માંસાહાર મુક્ત શહેર બન્યો? તો પાલીતાણા રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, કોણ ન્યૂઝ ચેનલ્સની સૌથી મોટી સંસ્થા NBDAના અધ્યક્ષ બન્યા છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.